જય સ્વામિનારાયણ. મસ્ત મજાની વાત. આ તો બંગલો તારા માટે. ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે એક ચક્રવર્તી સમ્રાટે પોતાની માટે બે મોટા બંગલા બનાવ્યા. આ ચક્રવર્તી સમ્રાટને પોતાનો એક જીગરજાન દોસ્ત હતો અને એ મહાન શિલ્પી હતો. બંગલા વગેરે બનાવવામાં એની જોટો જગતમાં ન જડે એવો હતો. બે બંગલા પૂરા થયા એટલે આ એના મિત્રએ મહારાજાને હાથ જોડીને કહ્યું કે હવે મારે નિવૃત્ત રહી અને ખૂબ મારી રીતે મારી સાધના આરાધના કરવી. ત્યારે આ મહારાજા સમ્રાટ કહે છે, એક કામ કર, તું હજી એક ત્રીજો બંગલો બનાવી દે. તું કે એટલી સાધન સામગ્રી આપું, તું કે એટલા વ્યક્તિ વસ્તુ પદાર્થ આપું, પણ ત્રીજો તું બનાવી જ દે. એટલે રાજાના સન્માન માટે એને ત્રીજા બંગલાનો આરંભ કર્યો. જોત જોતામાં રાજાની પૂર્ણ સહાયતા હતી એટલે આલેશાન ત્રીજો બંગલો પણ તૈયાર થયો. એના ઓપનિંગ માટે રાજા પોતાના મંત્રીમંડળ સાથે ત્યાં ગયા. ધામધૂમથી એ બંગલાનું ઓપનિંગ થયું. સૌને આજની ભાષામાં કહીએ તો ચેવડો, પેંડા વગેરે વહેંચ્યું. પુષ્પોના તોરણ બંધાણા. સુંદર ભગવાનના ધૂપ દીપને આરતી થઈ. પછી ત્યાં જ એ બંગલાના સભાખંડમાં જ એક નાની બેઠક થઈ. બેઠકમાં રાજાએ ઔપચારિક વાત કરી અને પછી એના જીગરજાન દોસ્ત હતા શિલ્પકાર, એને એ બંગલાની ચાવી આપીને કહે છે કે લ્યો મિત્ર, આજથી આ ચાવી તમારી. ઓલા સામુ જોયા. કેમ? તો કે બે મેં મારી માટે બનાવ્યા હતા મિત્ર, આ એક ત્રીજો તારી માટે બનાવ્યો છે, માટે આ ચાવી તારી છે અને આ બંગલો તારો છે. ત્યારે ઓલા એના મિત્રના આંખમાંથી આંસુ આવી ગયા, રડવા લાગ્યો. એ કહે છે કે રડે શું કામ? આવડો મોટો બંગલો. કારણ કે મને ખબર નહોતી કે આ બંગલો મને રાજા અર્પણ કરવાના છે અને એટલે મેં આમાં ઉપર સારું મટીરિયલ પણ અંદર નઠારું મટીરિયલ નાખ્યું છે. મારે જ આપવાનું છે એ મને ખબર નહોતી. આ દ્રષ્ટાંત આપીને ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે એ જ રીતે આપણે ભગવાનને સંતનો દિલથી મહિમા સમજશું તો આપણો મહિમા રૂપી માહોલ જ પરમાત્મા આપણને અર્પણ કરવાના છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 67માં વચનામૃતમાં કહે છે, જેવા તમે ભગવાનને જાણશો એવા ભગવાન આપણને બનાવી દેશે. આ તો આપણા લાભની વાત છે. સર્વોપરી હરિ જાનત જેવા જેહા સર્વોપરી હોહી જાવત તેવા. સ્વામિનારાયણ ભગવાન સાગર ગ્રંથમાં પણ કહે છે, માટે મહિમા સમજવામાં કચેપ રાખતા નહીં. જેવો આપણે ભગવાન કે ભગવાનના ભક્તોનો મહિમા સમજશું એટલી જ આપણામાં અલૌકિક ઉર્જા આવશે, દિવ્યતા આવશે અને આપણે પણ સુખિયા સુખિયા થઈ જઈશું. જય સ્વામિનારાયણ.